આજની વાર્તા છે આપણા સમાજના પ્રશ્ન અંગે. તો વાર્તાને આપ અંત સુધી ધ્યાનથી સાંભળજો અને ત્યારબાદ મનોમંથન કરજો. એક સરસ મજાનું ગામ હતું કે જ્યાં એક વૃદ્ધ માળી રહેતા હતા. એ માળીના આંગણામાં એક સરસ મજાની એક નાની એવી ચકલી હતી. એ ચકલીને જ્યારે ઉડતા નહોતું આવડતું ત્યારે તેને ઉડતા શીખવાડ્યું. રોજ તેને દાણા નાખે, રોજ તેને પીવા માટે કુંડામાં સ્વચ્છ પાણી આપે અને ચકલીની રોજ આવી ખૂબ સરસ રીતે દેખભાળ કરતા હતા. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આકાશમાંથી આવ્યું. એણે ચકલીને કીધું કે તું આ એક વાડામાં રહીને થોડું જીવન વ્યતીત કરાય, તું ચાલ મારી સાથે, હું તને એક નવું આકાશ દેખાડું. ચકલી તેની વાતની અંદર મોહિત થઈ ગઈ. ચકલીએ ત્યાંથી ઉડી જવાનો સંકલ્પ કર્યો અને રાત્રે જ્યારે માળી સૂતા હતા ત્યારે ચકલી ત્યાંથી ઉડી ગઈ. શરૂઆતમાં તો ચકલીને નવું આકાશ, નવા માણસો અને નવું શહેર ખૂબ સારું લાગ્યું. શરૂઆતના દિવસો તો તેને ખૂબ મજાના લાગ્યા, પણ સમય જતાં પંખીએ રંગ બદલ્યો. જે પંખીએ તેને સુરક્ષાનું વચન આપ્યું હતું એ પંખી એને તરછોડવા લાગ્યું, તેની સાથે મારપીટ કરવા લાગ્યું. અને એક દિવસ એવો આવ્યો કે કાળજાળ રાત્રિની અંદર એ ચકલીને એકલું છોડીને ત્યાંથી ભાગી ગયું. એ વરસાદની અંદર ચકલી ભીંજાતા ભીંજાતા એને વૃદ્ધ માળી યાદ આવ્યા. ફરી વળતા પરોઢે તે ઉડીને તે વાડાની અંદર પરત ફરી, પણ આવીને જોયું તો દરવાજે એક બોર્ડ મારેલું હતું કે આ ઘર હવે બંધ છે. અને ત્યાં જે વૃદ્ધ રહેતા હતા તેમનું અકાળે મૃત્યુ થયું. અને જતાં જતાં તે એક સુંદર મજાનું વાક્ય તેના મિત્રને કહેતા ગયા હતા કે મારી ચકલી એક દિવસ જરૂરથી પાછી આવશે. ચકલી જ્યારે પરત ફરી ત્યારે સમય જતો રહ્યો હતો અને આ સાથે જ આ એક કરુણ વાર્તાનો આ અંત આવ્યો છે. આપ જરૂરથી મનોમંથન કરજો. આપના જે પ્રતિભાવો હોય તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આવતીકાલે આપણે આ જ વિડીયોના સારમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ, રામ રામ.